મિત્રો, આપ સૌનું વન ક્લિક ગુજરાત યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જે વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતીની જે પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર જગ્યા વધારવા માટે જે આજનો દિવસ છે એ ખરેખર અમુક જિલ્લાની કામગીરી ખૂબ સારી જોવા મળી હતી. અલગ અલગ જિલ્લાઓમાંથી, જેમ કે બનાસકાંઠા હોય, રાજકોટ હોય, સુરેન્દ્રનગર હોય, મોટાભાગના અમુક જિલ્લા જે 7-8 જિલ્લાના આપણને સમાચાર મળ્યા છે કે જિલ્લામાંથી બહોળી સંખ્યામાં, કોઈ જિલ્લામાં 10, 15, 20, 25 જેટલા સંખ્યામાં જોડાઈ અને ઉમેદવારોએ જગ્યા વધારવા માટે કરી અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. અને ખરેખર આ પ્રકારની કામગીરી જો સતત 4-5 દિવસ કરવામાં આવશે તો 100% મીડિયા પણ એને ધ્યાનમાં લેશે અને મીડિયા દ્વારા પણ એનું કવરેજ કરવામાં આવશે તો આપણી જગ્યા વધી શકે છે. વિદ્યા સહાયકની ભરતી હોય એની અંદર તો ઓલરેડી 2750ની જગ્યા બાકી જ છે, એ પણ વધી શકે છે. અને શિક્ષણ સહાયકની અંદર જે આપણા આંદોલનકારીઓ છે, ભરતી લાવવાવાળા, એ પણ એવી જ વાત કરે છે કે 6 થી 7 હજાર જેટલી જગ્યામાં હજી શિક્ષણ સહાયકની જગ્યામાં પણ વધારો થઈ શકે છે. તો એમને જે આંદોલન કરી રહ્યા હતા અથવા તો જે આગળ આવે છે એ તમને સાથ આપો અને આવું જો કરશો તો 100% જગ્યાઓ વધી શકે છે. અને જે મેરિટના છેડા ઉપર રહેલા એવા ઉમેદવારો છે કે જે ખરેખર ઓછું મેરિટ છે એમનો પણ સમાવેશ થઈ શકે એમ છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ ન્યૂઝ કટિંગ છે. એટલે કે હવે ઉમેદવારો આપણી પાસે સમય ઓછો છે. આ 5-6 દિવસ જો તમે સતત પ્રયત્ન કરશો તો આપણી જગ્યામાં વધારો થઈ શકે છે. અને જે ખરેખર એવા ઉમેદવાર છે કે જે ઓછું મેરિટ ધરાવે છે એમનો પણ નંબર આવી શકે છે. અને બહોળી સંખ્યામાં જે 24,000 જેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે એ ઉપર આપણે જગ્યા ઉપર ભરતી થઈ શકે. તો બધા જ ઉમેદવારો શક્ય હોય તો 10-15નું બનાવી અને તમે તાલુકાની અંદર પણ જઈ શકો છો, બરાબર. અને તમે જિલ્લાની અંદર પણ જઈ શકો છો અને તમારા વિસ્તારના એમએલએ હોય એમને પણ તમે આવેદનપત્ર આપી શકો છો. તો આ રીતનું કામગીરી કરવાની છે. અને આવેદનપત્રના નમૂના પણ તમને જે આપણી અલગ અલગ જિલ્લાની જે બનાવેલી છે ટેલિગ્રામ ચેનલ, ત્યાંથી પણ તમને મળી જશે. તો આટલું કામ તમે પણ કરી શકો છો. સ્થાનિક કક્ષાએ જે કોઈ પ્રમુખ હોય કે સરકારના, એમને તમે રજૂઆત કરી અને આ એક પ્રકારનું કામ કરશો તો 4-5 દિવસની અંદર જ આ જગ્યાઓ બાબતે નિર્ણય આવી શકે તેમ લાગી રહ્યું છે.